વાર તહેવારે કે પછી કોઈ પ્રસંગે જેણે નાતમાં જમવાનું ખાધું હશે ને એને વાલનું આ રસાવાળું શાક ચોક્કસથી યાદ હશે. તો આજે આપણે રસોઈયા જે રીતે નાતની અંદર વાલનું ખાટું મીઠું રસાવાળું શાક તૈયાર કરે છે એવું જ ઘરે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખાટું મીઠું વાલનું શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે વાલને પલાળીને રાખવાના છે. તો વાલ તમને આ રીતના માર્કેટમાં મળી જશે. આનાથી મોટા પણ વાલ આવે છે, પણ મેં અત્યારે જે નાના વાલ આવે છે એ લીધા છે. અને એને આખી રાત આપણે પલાળીને રાખવાના છે. 7 થી 8 કલાક પલાળીને રાખવા જરૂરી છે. તમે જોઈ શકો છો પલાળીને રાખશો એટલે એની સાઈઝ ઓલમોસ્ટ ફૂલીને ડબલ થઈ જશે. તો અત્યારે મેં એક નાની વાડકી ભરીને જ વાલ લીધા હતા. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 2 થી 3 વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો. હવે આપણે એને ડાયરેક્ટ કુકરની અંદર બાફવા માટે મૂકી દઈશું. આખી રાત એને પલાળી રાખવા જરૂરી છે. તમારી પાસે સમય ઓછો ને તમે ભૂલી ગયા હોય તો તમે એને ગરમ પાણીમાં પલાળી શકો છો. તો પછી તમારે એને 3 થી 4 કલાક પલાળી રાખવા પડશે. હવે અંદર બીજું મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એની અંદર આપણે મીઠું અને હળદર એડ કરીશું. આંગળીનો એક વેડો જેટલું ઉપર એટલું પાણી મેં એડ કર્યું છે. મીઠું અત્યારે મેં હાફ ટીસ્પૂન નાખ્યું છે અને 1/4 ટીસ્પૂન હળદર નાખી છે. અને 1 ચમચી એમાં ઘી નાખીશું એટલે વાલ આપણા એકદમ સરસ ચડી જશે અને પાણી પણ ઉભરાઈને બહાર નહીં આવે કુકરમાંથી. તો ઢાંકણ બંધ કરી આપણે 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કુક કરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. હવે આપણે સાથે સાથે એક બીજા વાસણની અંદર પાણી ગરમ કરવા મૂકીશું. તો અત્યારે મેં લગભગ અડધો કપ જેટલું પાણી લીધું છે અને એની અંદર આપણે આંબલી અને ગોળ ઉમેરવાના છે અને આંબલી અને ગોળને સાથે જ ઉકાળવાના છે એટલે નરમ થઈ જાય. બહાર આપણે નાતના જમણવારની અંદર વાલનું શાક ખાઈએ ને તો એની અંદર ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેં એ લીધી છે. તમે જો ના ખાતા હો તો તમે ખટાશ માટે આંબોળિયા અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો. તો ખજૂર અને આંબલી અને ગોળને આ રીતે તમે ઉકાળીને રાખો. લગભગ એને 10 મિનિટ માટે ઉકળવા દો એટલે આંબલી એકદમ નરમ થઈ જશે. અને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થઈ જાય ને પછી આપણે મસળી લેવાનું છે એટલે આંબલીનું જે પણ પલ્પ હશે ને એ બધું જ આવી જશે અને પછી એને ગાળી લઈશું. તો આ પ્રમાણે તમારે જો નાતના જમણવારમાં જેવું વાલનું ખાટું મીઠું શાક હોય છે એવું બનાવવું હોય ને તો એની અંદર આંબલી નાખવાની હોય છે. વાલ છે ને એનો જે સ્વાદ હોય ઓરિજિનલી થોડો કડવાશ ભરેલો હોય અને એટલા માટે જ એની અંદર આંબલી જેવી સ્ટ્રોંગ ખટાશ ઉમેરવામાં આવે છે અને સાથે ગોળ ઉમેરવાનો હોય છે. તો હવે આપણે એને ગાળી લઈએ એટલે એનું ફક્ત આપણને જે જાડું પાણી છે ને પલ્પ જેવું એ મળી જાય. તો બસ આ પ્રમાણે તૈયાર કરી લઈએ અને હવે આપણા જે વાલ છે એ પણ બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે વાલ સરસ બફાયા છે પણ એ ફાટ્યા નથી ને વધારે ઓવરકુક પણ નથી થયા. તો બસ આ રીતે આપણે એને બાફીને તૈયાર કરવાના છે. સાથે હવે આપણે લઈશું 1/2 ચમચી જેટલો ચણાનો લોટ અને એની અંદર થોડું પાણી નાખી આપણે એને પણ ઓગાળી લેવાનો છે. ચણાનો લોટ એટલા માટે ઉમેરવામાં આવે છે કે એની અંદર જે ગ્રેવી આપણે તૈયાર કરીશું ને એમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. તો જનરલી આપણા લગ્ન પ્રસંગની અંદર જે પણ કઠોળ અથવા તો બટાકાનું શાક બને છે ને એની અંદર ચણાનો લોટ ઉમેરવામાં આવે છે ગ્રેવીને ઘાટી કરવા માટે. હવે વઘાર માટે અત્યારે મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું હતું. એમાં 1 ટીસ્પૂન અજમો અને 1/4 ટીસ્પૂન આપણે એની અંદર હિંગ નાખવાની છે. વાલ ગેસ કરતા હોય છે એટલે કે પ્રકૃતિએ ગેસ કરે એવા હોય છે એટલે એની અંદર અજમા અને હિંગનો વઘાર કરવામાં આવે છે. સાથે સૂકા લાલ મરચાં અને હળદર એડ કરી દઈશું અને ત્યાર પછી એની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું મેં ખમણીને એડ કર્યું છે. ટામેટાને તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ પણ કરી શકો. ટામેટાથી એકદમ સરસ આપણી જે ગ્રેવી છે ને એ બનશે અને અત્યારના ટામેટા બહુ વધારે ખાટા પણ નથી હોતા એટલે એટલી ખટાશ પણ નહીં આવે. તો ટામેટાને આપણે ચડવા દેવાના છે. સાથે આપણે મસાલા એડ કરી દઈએ તો મીઠું નાખીશું. મીઠું આપણે બાફતી વખતે પણ નાખ્યું છે તો થોડું ધ્યાનથી નાખીશું. 1/2 ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખવાનો છે. 1/2 ટીસ્પૂન એની અંદર ધાણા જીરું નાખીશું અને મિક્સ કરી લેવાનું છે અને મસાલાને ટામેટાની સાથે સંતળાવા દઈશું. મસાલા સંતળાશે ને એટલે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડશે એટલે તમને જોઈને જ આઈડિયા આવી જશે. તો જો અત્યારે આપણા મસાલા સંતળાઈ પણ ગયા છે ને ટામેટા પણ થઈ ગયા છે. તો હવે જે ચણાનો લોટ ઓગાળીને રાખ્યો તો એની અંદર મિક્સ કરીએ અને થોડું એની અંદર પાણી એડ કરવાનું છે. આ જે ગ્રેવી આપણે તૈયાર કરીએ છીએ ને એનાથી આપણા જે વાલ છે ને ખૂબ જ સરસ બનશે. તમે ચણાનું શાક બનાવો તો તમે એ પણ આ પ્રમાણે તૈયાર કરી શકો. કોઈ પણ કઠોળ બનાવવું હોય તો આ રીતની તમે એની ગ્રેવી તૈયાર કરી શકો છો તો સ્વાદ ખૂબ સરસ આવશે. તો બીજું મેં એની અંદર લગભગ 1/3 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે આપણી જે ગ્રેવી છે સરસ તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે બહુ વધારે તેલ મેં નથી નાખ્યું તો પણ એકદમ સરસ એની અંદર તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો બસ આ રીતે તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાનો છે ગરમ મસાલો. તો મેં અત્યારે હાફ ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે
ગરમ મસાલો છેલ્લે ઉમેરવાનો એટલે એની સુગંધ એકદમ સરસ આવશે. અને પછી એની અંદર આપણે જે વાલ બાફીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. વાલ જો બહુ વધારે બફાઈ ગયા હોય ને તો પછી જ્યારે તમે આ રીતે મિક્સ કરો ને શાક બનાવો ને તો એનું આમ લચકા પડતું થઈ જાય, વાલ તમને છૂટા આખા ના દેખાય. તો બસ એ બાફતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે મિક્સ કરી લઈએ એને અને હવે આપણે એને સ્લો ફ્લેમ પર જ રહેવા દેવાનું છે. એટલે એકદમ સરસ વાલ જે છે બધા મસાલાની સાથે મળી અને ખૂબ જ સરસ સ્વાદમાં ખટમીઠા તૈયાર થશે. અને આ જે વાલનું શાક છે ને અંદર ઘણા બધા લોકો આ ગ્રેવીને જાડી કરવા માટે બટાકાનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ રસોઈયાઓ આ રીતે ચણાનો લોટ નાખે છે, તો મેં એ રીતે તૈયાર કર્યું છે. લગભગ 5 થી 7 મિનિટ એને સ્લો ફ્લેમ પર મેં ઉકળવા દીધું છે. તો અત્યારે આપણું જે વાલનું શાક છે એ તૈયાર થઈ ગયું છે. હવે તમને અત્યારે જે રસો દેખાઈ રહ્યો છે ને ઠંડુ થયા પછી થોડો જાડો થશે. અને વાલ છે ને જનરલી ભાતની સાથે ખાવામાં આવતા હોય છે, એટલે થોડા આ રીતના ગ્રેવીવાળા પણ હોય છે. તો થોડી કોથમીર નાખી દઈશું અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે. તો એકદમ લગ્ન પ્રસંગમાં બને એવું વાલનું ખટમીઠું શાક બનીને તૈયાર થઈ ગયું છે. નાતમાં બનાવવામાં આવતા ચૂરમાના લાડુ, ચણાનું શાક અને દાળ ભાતની રેસીપી પણ તમારી સાથે મેં શેર કરી છે, તો તમે એમાંથી જોઈને એ પ્રમાણે તૈયાર કરી શકો છો. તો આજની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો. તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીવાળા ઇન્ડિયાની બહાર રહેતા હશે અને જે લોકો આ શાકને મિસ કરતા હશે, તો એમને પણ આ રેસીપીની લિંક તમે ચોક્કસથી મોકલાવો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂર જણાવો અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.